તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધે મજામાં છો. અને હમણાં લોંગ વિડીયો નથી આવતા, શોર્ટ વિડીયો આવે છે. કારણ કે હમણાં મોસમમાં પડ્યા હતા. એક મહિનો થયા ટૂંકમાં લોંગ વિડીયો નથી આવ્યા. શોર્ટ વિડીયો નાખતો હોય થોડોક ટાઈમ મળે એટલે એટલો ટાઈમ મળી જાય. પણ લોંગ વિડીયો બનાવવાનો મિત્રો ટાઈમ નથી જડતો. એટલે હમણાં લોંગ વિડીયો નહીં આવતા હોય. હવે જો લોંગ વિડીયો ચાલુ કરી દીધા છે આજથી ને, બરાબર છે. હવે કંઈક બધું વાવેતર થઈ ગયું. તો હાલો મિત્રો, પહેલાં તો આપણે બળદના જો ખીલા ફેરવી નાખી, જો અંદર બાંધતા છે. અને જો અહીંયા કપાસમાં આપણે બાંધવાના છે આમાં, તો ફટાફટી બાંધીએ ચાલો. તો મિત્રો જો બળદને બાંધી દીધા અહીંયા ખેતરમાં, તો તમને બતાવું. જો આ કપાવાળામાં એમાં બધું કપા વીણાઈ ગયો છે અને ખડ વધ્યું હોય પારું પારું, એટલે એ બધું શરીર લે ને તો જ આવું સાફ થઈ જાય. જો આવું કેવું જાવું સાફ થઈ જાય. આવું પાટલું હોય ને જાવું દેખાય તમને ખડવાળું, તો આવું થઈ જાય. એટલે બળદના આપણે ખીલા ફેરી નહીં ખાય. હવે જવાનું છે વાડી બાજુ. અને અહીંયા દવા લેવો છું ચૈણા પાવાની, અને ચૈણા હોતા જ પાવાના છે. કાલે લેવો તો અને આજે ચૈણા પાવાના છે. તો હાલો તમને દવા બતાવું. તો મિત્રો જો હું વાડી આવી ગયો અને જ્યાં દવા છાંટવાની દેખાય તમને, બ્લુ કોપર અને કા વેન્ટેજ, બરાબર છે. આખી હું તમને ડિટેલ દઈ દેવાની, બરાબર છે. અત્યારે આપણે કેટલા 13 કેરા છે, તો 13 ડબલા ભરીને અને આ ડોલમાં નાખી દેવાના જામાં, બરાબર છે. તો હાલો હું તમને આગળની પ્રોસેસ બતાવું. તો 2 પાવડર પડીકા તોડી નાખ્યા અને એ તમને બતાવું કેવા હોય. જોઈ લો મિત્રો, દેખાય તમને? આ બ્લુ કોપર છે અને આ વેન્ટેજ છે, જોઈ લો. એ ખેડૂત મિત્રોને ખ્યાલ ન હોય. આ 2 પાવડર આપણે આ ડોલમાં નાખી દેવાના છે. એટલે અત્યારે આપણે પાણીનું એક ડબલું નાખી દઈએ. બે ડબલા નાખી દીધા પાણીના. અને આ પાવડર જો બધું નાખી દઈએ આપણે. અને આ બ્લુ કોપર, જો બે મિક્સ કરી નાખ્યા આમાં. બે પાણીના ડબલા નાખ્યા અને આ 3. હવે આપણે જ્યાં ચૈણામાં પાવાના છે, ચૈણાના 13 કેરા છે, તો આમાં આપણે 13 ડબલા નાખવાના. એક કેરે એક ડબલું જવા દેવાનું, બરાબર છે. તો હું આગળ પ્રોસેસ કરવી તમને બતાવું. તો 13 ડબલા પાણીને નખાઈ ગયા. તો જો મિત્રો, જો આખી ડોલ ભરાઈ ગઈ છે 13 ડબલામાં. હવે પછી આપણે મોટર ચાલુ કરીને અને આ જો આ કેરબો છે, એ કેરબો વાલવાળો તમને બતાવું. જો ભાઈ દેખાય તમને વાલ? જ્યાં મોટો કેરબો છે, બરાબર છે. અને આમાં આ 2 દવા નાખી દીધી, બ્લુ કોપર અને વેન્ટેજ. પછી આ એક કેરબો તમારે ખૂટતો હોય તો 1 ડબલું નાખવાનું. 2 કેરે ખૂટતો હોય તો 2 ડબલા નાખી દેવાના આમાં, બરાબર છે, આખો ભરીને. તો હાલો હવે મોટર ચાલુ કરીને અને હવે ચૈણામાં પાણી જવા દઈએ, એ તમને પ્રોસેસ બતાવું. તો જો મિત્રો, અહીંયા બધી વસ્તુ તૈયાર કરી લીધી. જો દેખાય તમને? કેરબો, પછી કેરબો ભરવાની ડોલ, પછી આ દવા 13 લીટર, સોરી મિત્રો, 13 ડબલા દવા યા 13 કેરામાં પાઈ દેવાની હે મિત્રો. અને હવે આપણે પાણી ચાલુ કરવાનું હોય કેરામાં. જો કાલે પાવાનું ચાલુ કર્યું હતું, પછી કાલે બંધ કરી દીધું. મેં કીધું આમાં ચૈણામાં ઉકો છે ને, તો આપણે જે જમીનનો રોગ હોય ને એ જમીનમાં જ પકડાય, અને ઉપરનો રોગ હોય એ ઉપર જ પકડાય, બરાબર છે. તો હવે આપણે મોટર ચાલુ કરી આવી, પછી આગળ હું તમને શું પ્રોસેસ કર્યું તમને બતાવું. હાલો. તો જો મોટર ચાલુ થઈ ગઈ છે ને સીધું જો પાણી આ ચાલુ થઈ ગયું હવે. ને વાગ્યા છે કેટલા? સવારના 9 વાગ્યા છે. આપણે બળદના ખીલા ફેરવા એટલે થોડીક વાર લાગી ગઈ. 8 વાગ્યામાં ચાલુ કરી. જો પાણી હોવારું, જો આ બધી ઝાડવા છે, પપૈયા ને રીંગણી ને બધી વસ્તુ છે જામફળી, એમાં હોવારું થઈને હમણાં આવશે. આ જો ફુદીનો જો હાઈ ક્લાસ કોરાઈ ગયું. આડવી ઓ હોય એના પાન તો જુઓ. પછી અહીં કુંવર ભાઠું, પછી હળદર,
પછી જો આ દેશી પપૈયું જો, આને દેશી પપૈયું જોઈએ જો. હજી આ જો નીચેથી કેવડું આ ફૂટ એકનું થયું છે જો, 1 2 1.5 ફૂટ જેવું છે. ત્યાં જો પપૈયા આવી ગયા જો, કેટલા બધા આવી ગયા જો. પછી આમાં વતન આવી ગયા જો છે. પછી અહીંયા બાજુમાં છે 2 પપૈયા, અહીંયા હતા, અહીંયા જો એક જ કરી નાખ્યું, 2 ભેરા હતા ને તો એક કાપી નાખ્યું. પછી એની પાછળ છે જોવા, પછી અહીંયા છે. એટલામાં કેટલા પપૈયા? 2 4 6 7 8 9 પપૈયા છે. કેટલા જો, 2 અહીંયા ઊભા, પછી કઈ બાજુમાં 3 થયા, પછી જામફળી પાસે 4, પછી અહીંયા 5, પછી આ થળિયું અહીંયા 6, પછી ઓલા 7 8 ને કાંઈ કાપી નાખ્યું 9. ચાલો પાણી ચાલુ થઈ ગયું છે ને આપણે કેરબો ભરવાનો ફટાફટી દવા નાખીને. હમણાં કેરામાં પાણી આ પૂગી જાય તો અહીંયા તો પૂગી ગયું. તો જો મિત્રો દેખાય તમને જો, આ ડોલમાંથી એક ડબલું ભરીને આમાં નાખી દીધું અને થોરિયો આખો જો દૂધ જોઈ લો થોરિયો મિત્રો. અને આ કેરામાં જો અત્યારે તમને નહીં દેખાય, નજીકથી બતાવજો. દેખાય છે દવા જો, આ દવા આ બધી, અને આ જો કેરામાં હાલી જાય છે. અને આપણે જે દવા બનાવી, જ્યારે તમે આમાં દવા નાખો ત્યારે આ ખૂબ હલાવીને નાખી દેવાનું. જો બધી તરીએ દવા જામી ગઈ હોય ને એ બધી, આપણે કેમ સાઈઝ પીતા હોય ને ઉપર આઈસવી આવે ને તરીએ ખાટી સાઈઝ રહી જાય, એ રીતે થઈ જાય. એમાં ચોખ્ખું તમને શુદ્ધ ગુજરાતીમાં સમજાવી દીધું બરાબર. અને જો ફૂલવાળ રાખ્યો છે, આ ટૂંકમાં થોડુંક પૂલું થાય અહીંયા હોય ને એટલે એટલામાં જો ભરાઈ જાય છે, એટલે બધી હુંવારમાં વહી જાય. થોડીક વાર થાય એ પાણી ભરાય છે ને એટલે પછી આમાં આગળ વહી જાય ને પછી નહીં વાંધો આવે. તો હવે આપણે આગળ હું પ્રોસેસ કરું, અને આ બધી પછી મારે શાકભાજીમાં દવા પાવાની છે. અને જો શાકભાજી બતાવી દેવાનો, જો આ બધી શાકભાજી દેખાય તમને હું સારું, અને ઓર્ગેનિક. એમાં એ દવા નથી પાવાની હો, એ આપણે નથી પાવાની. એમાં બીજી એ હું તમને બતાવીશ એની. અત્યારે આ હું તમને સૈણાની બતાવી દઉં, ભાઈ એમાં પાછી એની હોતને બતાવીશ બરાબર છે. એમાં કાંઈ હુકો કે રોગ એવું કંઈ છે નહીં. એમાં આપણે ગૌમૂત્ર છાશ ને એ આપણે જે રેગ્યુલર સાટી ને ઓલા પાય છે ને એ જ હું તમને બતાવી. અને શાકભાજી તમે જોઈ લો એકદમ અટાણે શિયાળાનું એકદમ નરવું જો દેખાય તમને. રીંગણા જો આવવાની શરૂઆત થઈ જ ધીરે ધીરે ને જો આવા થઈ જાય જો, દેખાય તમને કેવા થઈ જાય જો, હળી જાય છે. આટલી રીંગણી વાવી છે, આટલી રીંગ બધા આવા જ છે જો છે જા આવા. એટલે અમે જાજી વાવી ઓર્ગેનિક. જો બધી વસ્તુ જાજી હોય ઓર્ગેનિક કરો ને એટલે તમારે કહું ને જાજુ વાવ્યું હોય ને તે માન થોડુંક જ થાય. જો મરચી જો પૂરું થઈ ગયું, ઉકાઈ ગયું. ઓલીક વાર છે કંઈક પાણી જાય છે ટૂંકમાં અહીંયા ફરાય એટલે આ બધું જો ઉકાઈ ગયા જો વસારે. એટલે જાવા રીંગણા છે તો ઓર્ગેનિકમાં ભાઈ વાર તો લાગે ને. આમાં ઈરુન દવા તો અમે ઈરુન દવા માટે તો દુનિયાના રીંગણા આવવા માંડે. એ ઓલું મારી દઉં હમણાં કોરાજન હારી કરીને ઘાટાવથી રાઉન્ડ, એટલે એક રીંગણું ન આમાં હળે. પણ એ આપણે કરવું જ નથી, ભલે ને થોડા રીંગણા આવે, ખાવાનું તો ઓર્ગેનિક જ બરાબર છે. તો હવે જો આપણે આમાં પછાડ ચક્કર મારી આવીએ. તો અત્યારે આપણે હજી પાછળ નથી જવું, પેલા કેરબો કેટલા કેરા પૂગે ને એ જો અહીંયા એ જોઈ લઈને એનું માપ સાઈડ કાઢી લે બરાબર છે. ફૂલવાલમાં એક કેરામાં જો તમારે ભરાઈ જતો હોય, ફૂલ વાલ રાખો ને એક કેરબો ખાલી થઈ જતો હોય તો ફૂલ જ વાલ રખાય. અને એક કેરબો 2 કેરા માન ખૂટતો હોય ફૂલ વાલે તો એ પ્રમાણે 2 ડબલા નાખી દેવાય બરાબર છે. તો દવા લેવો અને બધા ખીલા ફેરવીને ખાય આપણે બધી આજનો મેં તમને એટલું બધું બતાવ્યું. હજી આપણે આગળ તમને બતાવવાનું છે બરાબર છે. તો ફરી પાછા મળીએ આપણે આગળ હું પ્રોસેસ કરવી. હવે પછી આપણે જામફળની ખાવા જવાનું છે જ અત્યારમાં નહીં, પેલા બધી કેરાની બધું સરખું આ કેરબાનું બધું આમ લેવલ થઈ જાય ને પછી બરાબર છે. તો મિત્રો મારે તમને એક વસ્તુ બતાવવાની હતી, ભૂલાઈ ગઈ કારણ કે મેન વસ્તુ. તો તૈણાની મલપા હુકો કેવો છે ને એ મારે તમને બતાવવાનો હતો પહેલાં તો બરાબર છે. તો કાંઈ વાંધો નહીં, હાલો તમને બતાવી દઉં. જો અહીંયા મોઢા ઘરે તમને આમાં નહીં દેખાય, તમને નજીકથી બતાવું. જો ત્રણેય 4 કેરામાં છે અને કેટલો છે ને એ બતાવું. જો ઝૂમ કરીને જો દેખાય મિત્રો તમને, જો દેખાડો મિત્રો. જો આ હુકો જો હુકાઈ જાય એટલે આમ જોડવા, પછી અહીંયા બાજુમાં, પછી જો આ છોડવો દેખાય છે અહીંયા જો
ઝૂમ કરીને જ્યાં તમને બતાવું ત્યાં જોઈ લો, જ્યાં પીરો છોડો પડી ગયો ને જો જામ તમને દેખાણો હવે. પછી અહીંયા બાજુના કેરામાં જો નજીક જ આવું જો છે અહીંયા. હવે પછી આપણે આ દવા મેં તમને બતાવી આવડ્યા. અત્યારે તો હું આ બાજુ ઠેઠ છું, આ ટૂંકું ટૂંકું હોય ને ત્યાં દવા મારી ઠેઠ આ બાજુ હાલે જાય અહીંયા. એ જે મેં તમને દવા બતાવી એ આપણે દવા જામાં અત્યારે પાવાનું ચાલુ કરી દીધું હોય. પછી આપણે 4-5 દિવસ પછી કે 7-8 દિવસ પછી જોઈ નવાય કે છોડવા હુકાય છે કે નથી હુકાતા. જો હુકાતા હોય તો પાછી આપણે દવા બદલાવશું, નહીં હુકાતા હોય તો એ દવા આપણે ડન કરી દેવું. ટૂંકમાં સાચવીને રાખી દેવું. જો આ ગયા વર્ષે આપણે આ દવા સાઈટી દીધી તો આમાં હુકો રોકાઈ ગયો તો આપણે ફોટા પાડીને બધું જોઈ લેવાય. ત્યાં આપણે રખાય કે જો ગયા વર્ષે આપણે હુકો આવ્યો હતો અને એમાં ચણાની મતલબ આ દવા કામ કરી હતી તો એ દવા પાછી લઈએ. પછી એને જે બીજી આપે તો નહીં લેવાની. હું તો ખેતી કરું એટલે મને તો બધો ખ્યાલ જ છે, કારણ કે બીજી માર્કેટની મતલબ કેટલી જાતની અત્યારે દવાઈઓ 100 જાતની દવાઈઓ બનતી હોય છે, એકને એક દવા. આ ઈરુની દવા હોય 100 જેટલી કંપની હોય એટલી બનાવતી હોય. ઈરુની દવા આવે છે, ઈરુની છે, ફૂગનાશક છે, જંતુનાશક છે, બધી જેટલી કંપની હોય બધી બનાવતી હોય. અને સારી દવા સારું ટેકનિકલ અને રિઝલ્ટ શેમાં મળતું હોય ને એ આપણે જોવાનું હોય, બરાબર છે. એ તો બધી દવા બનાવીને દઈ દઈએ, જેમાં જે સારું ઓરિજિનલ રિઝલ્ટ આવતું હોય એ દવા કોઈ દી બંધ ન થાય, બરાબર છે. તો આપણે જે આમાં દવા પાવાનું ચાલુ કરી દીધું હોય, બરાબર છે. એક કેરો પાયો અને જો બીજો ટૂંકું આવી ગયું હોય. અને મેં તમને હુકો મારી તમને પહેલાં બતાવવાનું હતું શરૂઆતમાં, એટલે મેં કારણ કે દવાની એવું બધું બનાવતા હતા એટલે પછી કંઈ. તો મિત્રો મકાઈમાં પાણી ચાલુ કરી દીધું હોય અને જો તમને બતાવું, જો આ વાઢિયું ખડ જો વાઢી નાખ્યું ને બધું જો કોરાઈ ગયું ને જો પાઈ દીધું હોય. અહીંયા પાણી ભરાય છે, જો અહીંથી કે ઠેઠ અહીંયા સુધી ભરાય છે. જો આ મકાઈમાં પાણી આવી ગયું, જો અહીંયા દેખાય તમને. તો આપણે ચૈણા બધા પી ગયા, જો દેખાય તમને, ઝૂમ કરીને બતાવું. જો બધા ચૈણા પી ગયા છે મિત્રો. મકાઈનો વારો આવ્યો છે અને જો મકાઈ પી ગઈ ને 2 કેરા છે. પછી આપણે આમાં ઓર્ગેનિક દવા છાંટવાની છે. પાણી આવે ઓલી બધું ચૈણા બધા પી ગયા. આ બધી જો આંબલી, રાવણો, ખારેક, પપૈયું, પછી બોરસલી, નારિયેળી, ચીકુડી, સીતાફળી, દાયની, આંબળા, રાયણ, સીતાફળી, બીજોરા, જામફળી, પછી ઓલી બાજુ ચીકુડી, પછી ખાટી આંબલી, મીઠી આંબલી, બધાય ઝાડવા છે, બરાબર છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો જય જવાન, જય કિસાન.